નમસ્તે મિત્રો. બ્રહ્મ પ્રશ્નોપનિષદ પુસ્તકનો આજથી પ્રકરણ 3 ઈગો એનું વાચિકમ શરૂ કરીશ. પ્રકરણ 3 અહંકારથી કઈ રીતે મુક્ત થઈ શકાય અને બ્રહ્મરૂપી શક્તિ કે ઉર્જાનો સ્ત્રોત શું છે? અહંકારથી કેવી રીતે મુક્ત થઈ શકાય? આપણે પહેલા પ્રકરણમાં બ્રહ્મ એટલે શું તે સવાલનો જવાબ જાણ્યો. આ સવાલના જવાબમાં આપણે આ વાત પણ જાણી કે બ્રહ્મ એ એક શક્તિનું સ્વરૂપ છે જેને બ્રહ્મરૂપી શક્તિ કહેવામાં આવે છે. બીજા પ્રકરણમાં પોતાની જાત સહિત બધે અને બધામાં બ્રહ્મ હોવું એટલે શું, જોવું એટલે શું, આ બ્રહ્મ કઈ રીતે જોઈ શકાય તે સવાલનો જવાબ જાણ્યો. તે સવાલના જવાબ મુજબ આપણે તે વાત પણ જાણી કે પોતાની જાત સહિત બધે અને બધામાં બ્રહ્મ જોવું હોય તો અહંકારથી મુક્ત થવું પડે. હવે સવાલ એ પેદા થાય છે કે અહંકારથી કેવી રીતે મુક્ત થવાય? તો ચાલો અહંકારથી કેવી રીતે મુક્ત થઈ શકાય તે સવાલનો જવાબ પણ જાણીએ. અને જવાબ જાણવાની શરૂઆત એક નાનકડા ઉદાહરણથી કરીએ. કોઈ વ્યક્તિ શરીર ઉપર ગોળ લગાડી ખુલ્લી જગ્યામાં સૂઈ જાય છે. શરીર ઉપર ગોળ લગાડેલો હોવાથી માખીઓ તેને હેરાન કરે છે. પગથી માથા સુધી તેના શરીર ઉપર માખીઓ ચોંટેલી રહે છે. મોઢા પરથી ઉડાડે તો હાથ પર બેસે છે, હાથ પરથી ઉડાડે તો પગ પર બેસે છે. તેનું સમગ્ર અસ્તિત્વ માખીઓથી ઘેરાયેલું રહે છે. તેનો લગભગ સમય માખીઓ ઉડાડવામાં જ પસાર થાય છે. માખીઓના ત્રાસથી બચવા માટે તે અવિરતપણે માખીઓ ઉડાડતો રહે છે. છતાં પણ માખીઓના ત્રાસથી તે બચી શકતો નથી. માખીઓના ત્રાસથી બચવા માટેના તેના સઘળા પ્રયાસો નિષ્ફળ જાય છે. સતત માખીઓ ઉડાડવાના પ્રયાસો પછી પણ તે માખીઓના ત્રાસના બંધન સાથે બંધાયેલો જ રહે છે. તેના પ્રયાસો તેને માખીઓના ત્રાસના બંધનથી મુક્ત કરી શકતા નથી. પરંતુ જો તેને માખીઓના ત્રાસથી બચવું હોય અને માખીઓના ત્રાસના બંધનથી મુક્ત થવું હોય તો તેને માખીઓને ઉડાડવાનો પ્રયાસો કરવાના બદલે તેના શરીર ઉપરથી ગોળની અશુદ્ધિઓ દૂર કરવી જોઈએ. જેવી ગોળરૂપી અશુદ્ધિઓ દૂર થઈ જશે, માખીઓનો ત્રાસ આપમેળે દૂર થઈ જશે અને તે વ્યક્તિ માખીઓના ત્રાસના બંધનથી કોઈ પણ પ્રયાસ વગર આપમેળે મુક્ત થઈ જશે. મનુષ્યના અહંકારનું પણ આવું જ છે. જે રીતે તે જ્યાં સુધી ગોળરૂપી અશુદ્ધિઓ શરીર સાથે ચોંટેલી હોય છે ત્યાં સુધી ગમે તેવા અને ગમે તેટલા પ્રયાસો પછી પણ માખીઓનો ત્રાસ દૂર થતો નથી. બસ તે જ રીતે જ્યાં સુધી ખોટી અને ખરાબ આદતો, નાના મોટા અવગુણો અને દોષો તેમજ નકારાત્મક ભાવો અને વિચારો રૂપી અશુદ્ધિઓ મનુષ્યના અંતઃકરણ ઉપર ચોંટેલી હોય છે અને મનુષ્ય
આ બધી અશુદ્ધિઓ સાથે જોડાયેલો હોય છે ત્યાં સુધી ગમે તેવા અને ગમે તેટલા પ્રયાસો પછી પણ તેનો અહંકાર દૂર થતો નથી. અહંકાર દૂર કરવા માટે ગોળની અશુદ્ધિઓ જેમ જ તેને તેની સાથે જોડાયેલી અને તેના અંતઃકરણ ઉપર ચોંટેલી અશુદ્ધિઓ દૂર કરવી જોઈએ. અંતઃકરણ ઉપર ચોંટેલી આ અશુદ્ધિઓ દૂર થતાં જ માખીઓના ત્રાસની જેમ જ તેનો અહંકાર પણ આપમેળે દૂર થઈ જાય છે. હવે જે રીતે ફૂલોના જ પ્રાકૃતિક ગુણોનો વિકાસ થાય છે અને તે ગુણ મુજબ તે ખીલી ખુશ્બુ ફેલાવી ખરી જાય છે, જે રીતે વાદળામાં વાદળાના જ પ્રાકૃતિક ગુણોનો વિકાસ થાય છે અને તે ગુણ મુજબ જ તે વરસી ધરતીને લીલીછમ કરી વિલીન થઈ જાય છે, જે રીતે નદીમાં નદીના જ ગુણોનો વિકાસ થાય છે અને તે ગુણ મુજબ જ તે હસતી રમતી વહે છે અને અંતે સાગરમાં મળી જાય છે. તે જ રીતે માનવીમાં પણ પ્રેમ, દયા, ક્ષમા, સંયમ, સેવા, નિખાલસતા, શ્રદ્ધા, ઉદારતા, પરમાર્થ, નિષ્ઠા, સમભાવના આદિ માનવીય પ્રાકૃતિક ગુણોનો જ વિકાસ થવો જોઈએ અને તે ગુણ મુજબ જ જીવન જીવી લઈ અહંકારથી મુક્ત બની અહમ બ્રહ્માસ્મિ ની અવસ્થા પ્રાપ્ત કરી મોક્ષની મંજિલના મુસાફર બનવું જોઈએ. પરંતુ વાસ્તવમાં આમ થતું નથી. વાસ્તવમાં તેની ભીતર ખોટી અને ખરાબ આદતો અને ટેવો, અમાનવીય અવગુણો અને દોષો તેમજ સ્વાર્થ, ઈર્ષા, ઘૃણા, ધિક્કાર, શંકા, હરીફાઈ, ભેદભાવ, મોહ, નિષ્ફળતા આદિ નકારાત્મક ભાવો, વિચારો અને વિકારોનો જ વિકાસ થાય છે, જે તેના અંતઃકરણને અશુદ્ધ બનાવે છે અને અંતઃકરણની આ અશુદ્ધિઓ તેની ભીતર અહંકાર પેદા કરે છે. હવે જે રીતે સ્નાન વડે શરીર ઉપર ચોંટેલી ગોળરૂપી અશુદ્ધિઓ દૂર થવાથી મનુષ્ય માખીઓના ત્રાસથી આપમેળે મુક્ત થઈ જાય છે, તે જ રીતે ખોટી અને ખરાબ આદતો, નાના મોટા અવગુણો અને દોષો તેમજ નકારાત્મક ભાવો અને વિચારોથી અશુદ્ધ થયેલું અંતઃકરણ શુદ્ધ થવાથી અહંકાર પણ આપમેળે દૂર થઈ જાય છે અને મનુષ્ય અહંકાર મુક્ત બની જાય છે. જોકે મનુષ્યના અંતઃકરણ ઉપર ચોંટેલી ખોટી અને ખરાબ આદતોની, નાના મોટા અવગુણો અને દોષોની તેમજ નકારાત્મક વિચારો અને ભાવોની અશુદ્ધિઓ દૂર કરવાનું અને અંતઃકરણ ઉપરની અશુદ્ધિઓ દૂર કરી અહંકારથી મુક્ત થવાનું કાર્ય શરીર ઉપરની ગોળની અશુદ્ધિઓ દૂર કરવાના કાર્ય જેટલું સરળ નથી, સહેલું નથી. શરીર ઉપરની ગોળની અશુદ્ધિઓ દૂર કરવાનું કાર્ય તો સાબુ અને પાણીથી થઈ જાય છે, પરંતુ મનુષ્યની ભીતર રહેલી
અને તેના અંતઃકરણ ઉપર ચોંટેલી અશુદ્ધિઓ દૂર કરવા માટે મનુષ્યએ પોતાની ભીતર બ્રહ્મરૂપી શક્તિ પેદા કરવી પડે છે અને પોતાનું જોડાણ બ્રહ્મરૂપી શક્તિ સાથે કરવું પડે છે. જો મનુષ્ય પોતાની ભીતર પરમ સત્તા, પરમ શક્તિ અને પરમ તત્વ સ્વરૂપ બ્રહ્મરૂપી શક્તિ પેદા કરી શકે અને પોતાનું જોડાણ પરમ સત્તા, પરમ શક્તિ અને પરમ તત્વરૂપ સ્વરૂપ બ્રહ્મરૂપી શક્તિ સાથે કરી શકે તો જ તે તેના અંતઃકરણ પર ચોંટેલી અશુદ્ધિઓ દૂર કરી શકે છે અને અહંકારથી મુક્ત થઈ શકે છે. તો ચાલો જે બ્રહ્મરૂપી શક્તિ મનુષ્યની ભીતર પેદા થવાથી અને જે બ્રહ્મરૂપી શક્તિ સાથે મનુષ્યનું જોડાણ થવાથી મનુષ્યના અંતઃકરણ ઉપર ચોંટેલી અશુદ્ધિઓ દૂર કરી શકાય છે અને મનુષ્યને અહંકારથી મુક્ત કરી શકાય છે, તે બ્રહ્મરૂપી શક્તિ સાથે મનુષ્યનું જોડાણ કેવી રીતે થઈ શકે છે અને તે બ્રહ્મરૂપી શક્તિ મનુષ્યની ભીતર કેવી રીતે પેદા થઈ શકે તેના વિશે જાણીએ અને સમજીએ. બ્રહ્મરૂપી શક્તિ કે ઉર્જાનો સ્ત્રોત શું છે? આપણે જાણીએ છીએ કે રોજિંદા જીવનમાં જુદા જુદા પ્રકારના કાર્ય કરવા માટે અને જુદા જુદા પ્રકારના સાધનો, વાહનો, ઉપકરણો, મશીનો વગેરે ચલાવવા માટે આપણે અલગ અલગ પ્રકારની ઉર્જા કે શક્તિની જરૂર પડે છે અને આપણે તે દરેક પ્રકારની ઉર્જા કે શક્તિનો ઉપયોગ કરતા હોઈએ છીએ. રોજિંદા જીવનમાં ઉપયોગમાં લેવામાં આવતી આ પ્રત્યેક ઉર્જા શક્તિનો એક ખાસ સ્ત્રોત, સોર્સ આપણે જેને કહીએ, હોય છે. જેમ કે વિદ્યુત ઉપકરણો જેવા કે પંખો, ટીવી, ફ્રીજ, એસી વગેરે ચલાવવા માટેની ઉર્જાનો સ્ત્રોત વિદ્યુત પ્રવાહ છે. મોટરસાયકલ કે મોટરકાર ચલાવવા માટેની ઉર્જાનો સ્ત્રોત પેટ્રોલ અને ડીઝલ છે. કોઈ પણ વસ્તુ ગરમ કરવા માટે કે રસોઈ કરવા માટેની ઉર્જાનો સ્ત્રોત ગેસ, કેરોસીન, કોલસા કે લાકડા છે. સૌર ઉર્જાનો સ્ત્રોત સૂર્યપ્રકાશ છે. આવી રીતે જુદા જુદા પ્રકારની દરેક ઉર્જા કે શક્તિનું એક ખાસ સ્ત્રોત, એક ખાસ ઉદ્ગમ કેન્દ્ર હોય છે જ્યાંથી તે ઉર્જા કે શક્તિ પેદા થતી હોય છે. તેના વિશે જાણવા કે સમજવા માટે તો સૌ પ્રથમ તે શક્તિ શામાંથી પેદા થાય છે, અર્થાત તેનો સ્ત્રોત શું છે તેના વિશે જાણવું અને સમજવું જરૂરી છે. એક વખત કોઈ પણ શક્તિના સ્ત્રોત વિશે જાણકારી પ્રાપ્ત થઈ જાય પછી તે શક્તિ સાથે જોડાણ કરવાનું, તે શક્તિ પ્રાપ્ત કરવાનું કે પેદા કરવાનું કાર્ય શક્ય અને સરળ બની જાય છે. હવે આપણે જોયું તે મુજબ બ્રહ્મ એ બીજું કશુંય નથી પરંતુ એક શક્તિનું જ સ્વરૂપ છે. જે શક્તિને બ્રહ્મરૂપી શક્તિ કહેવામાં આવે છે, જે બ્રહ્મરૂપી શક્તિ વડે સફળ બ્રહ્માંડનું સર્જન થયું છે અને જેના વડે
સકળ બ્રહ્માંડ કાર્યરત રહે છે. આમ જો બ્રહ્મ પણ એક શક્તિનું જ સ્વરૂપ હોય તો આપણે ઉપર જોયું તે મુજબ જે રીતે રોજિંદા જીવનમાં ઉપયોગમાં લેવામાં આવતી જુદા જુદા પ્રકારની પ્રત્યેક શક્તિનું એક ખાસ સ્ત્રોત હોય છે, તે જ રીતે સફળ બ્રહ્માંડનું સર્જન કરનાર, સકળ બ્રહ્માંડને કાર્યરત રાખનાર, મનુષ્યને અહંકારથી મુક્ત કરનાર અને તેની ભીતર પોતાની જાત સહિત સર્વત્ર અને સર્વમાં બ્રહ્મ હોવાનો અને જોવાનો ભાવ પેદા કરનાર બ્રહ્મરૂપી શક્તિનું પણ કોઈ ખાસ સ્ત્રોત હોવું જોઈએ. તો આ સ્ત્રોત શું છે? આ સવાલનો જવાબ જાણવાની જિજ્ઞાસા દરેક વાચકના મનમાં પેદા થતી જ હશે. તો ચાલો બ્રહ્મરૂપી શક્તિનું સ્ત્રોત શું છે તે સવાલના જવાબ વિશે જાણવા હાલ વિરામ આપું. આવતીકાલે એ સવાલના જવાબ વાચિકમ દ્વારા આપણે મેળવશું. જય શ્રી કૃષ્ણ.